ભાવનગર પોલીસ હવે આધુનિક ટેકનોલોજી સાથે વધુ એક્શનમાં જોવા મળી રહી છે. શહેરના કુંભારવાડા, મોતી તળાવ, ખુલ્લા ખાર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રોન કેમેરાની મદદથી સફળ રેડ કરી હતી. ખુલ્લો મેદાન વિસ્તાર હોવાથી પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી જુગાર રમતા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ભાવનગર શહેરના કુંભારવાડા, મોતી તળાવ વિસ્તારના ખુલ્લા ખાર મેદાનમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. વિસ્તાર ખુલ્લો અને દૂરનો હોવાથી આરોપીઓ ભાગી ન જાય તે માટે પોલીસે ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ડ્રોન મારફતે સતત નજર રાખી પોલીસ ટીમે જુગારધામ પર અચાનક રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 6 શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ ₹36,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.